નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહેલ છે હની ટ્રેપના. રાજુલા પોલીસ સ્ટેશને 5 ઇસમો વિરુદ્ધ હની ટ્રેપ ગુનો નોંધાયો. આરોપીએ ફરિયાદીનો હિંડોરણા ગામે બાવળની ઝાડીમાં મહિલા સાથે પરિચય કરાવ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા ગામે બાવળની આડમાં લઈ જઈને ઢીકા પાટુનો માર મારી મહિલા સાથે અભદ્ર વિડીયો ઉતારી ધમકી આપી. ફરિયાદી પાસેથી એક મોબાઈલ અને 1950 રૂપિયા બળજબરીથી કાઢી લીધા. આરોપીઓએ વધુ રૂપિયા 5 લાખની માંગણી કરી હતી તો પૈસા નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ફરિયાદીએ કહ્યું હતું કે હું પૈસા ઘરેથી લઈ આવું છું અને પૈસા આપવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બનાવ અંગે જાણ કરી, જેથી ફરિયાદીને રૂપિયા સાથે સ્થળ પર જવા જણાવેલ. રાજુલા પોલીસ ખાનગી ડ્રેસમાં ફરિયાદીની પાછળ ગયેલ. ફરિયાદીએ જણાવેલ તે રીતે મહિલા સહિત આરોપીઓ ત્યાં હાજર જ હતા. રાજુલા પોલીસે 4 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા અને અન્ય 2 આરોપીઓ ફરાર. આરોપીઓ પાસેથી 2 વ્હીલર, 5 મોબાઈલ, કુલ રૂપિયા 17,600નો મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા. રાજુલા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. કામે જે કોઈ પણ આરોપી છે જેના જે આ નામ છે, તો આવા જ કોઈ પ્રકારના ગુના કે બનાવ છે આ આરોપી દ્વારા અહીંયા રાજુલામાં કોઈ પણ વ્યક્તિ સાથે બનેલ હોય તો રાજુલા પોલીસ સ્ટેશન તરફથી તમને એક અપીલ છે, એક વિનંતી છે કે આપ રાજુલા પોલીસ સ્ટેશને આવી અને આ બનાવ અને આ જે રિપોર્ટ છે એ નોંધાવો. રાજુલા પોલીસ સ્ટેશનની અંદર એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલ છે. આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય. આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોરણા ગામે એક બાવળની કાંટમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીકા પાટુનો માર માર્યો છે, તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ અને જેને આ ધમકી આપી અને ફરિયાદી પાસેથી તેનો પોતાનો એક ફોન તેમજ રોકડ રૂપિયા 1950 બળજબરીથી કઢાવી લીધેલ છે. અને ત્યારબાદ ફરિયાદી પાસેથી આ મહિલાને બાજુમાં બેસાડી અને અન્ય એક વિડીયો ઉતારી અને આ મહિલા સાથેના વિડીયોને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની એક ધમકી આપી અને જે મુજબ ગુના મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 મુજબ રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ. હવે આ ગુનાની જે તપાસ છે એ અહીંયાના જે પીઆઈ શ્રી વીએમ કોલાદ્રા સાહેબ કરી રહ્યા છે અને ગુનાની ગંભીરતાને તરત જ ધ્યાનમાં લઈને આ સતર્કતા દાખવીને તેમણે પોતાની ટીમને અલગ અલગ દિશામાં તપાસ કરવા સૂચન કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી જે આ કામના તમામ આરોપી છે એ પકડી પાડેલ છે. એમાંથી 3 આરોપી જે છે એ હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે. આરોપી કુલ કેટલા છે અને ધમકી કેવા પ્રકારની આપવામાં આવી હતી ને વિડીયો કેવા પ્રકારનો ઉતારવામાં હતો? આરોપી ટોટલ 5 આરોપી છે જેના નામ છે કરણભાઈ દંતુભાઈ પટાડ, ઉંમર વર્ષ 25, સમીના બેન વાઇફ ઓફ સબ્બીરભાઈ સુલેમાનભાઈ સેલોત, લક્ષ્મણભાઈ વાલેરાભાઈ પટાડ અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને દેસુરભાઈ વાલેરાભાઈ પટાડ. હવે ધમકી એટલે આ જે ફરિયાદી છે તેમને પોતાનું પહેરેલ જે પેન્ટ છે એ નીચે કઢાવી અને એક બીભત્સ વિડીયો ઉતારેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપેલ અને બીજા અગર એ રૂપિયા 5 લાખની શું કહેવાય રૂપિયા 5 લાખ નહીં આપે તો આ જે વિડીયો છે તેને વાયરલ કરી દેશે એ રીતની ધમકી આપેલ.